રામ રામ મિત્રો, કેમ છો? મજામાં જશો ને આપણો વ્લોગ વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું અને ફાઇનલી જમી કાઢવીને ફ્રી થઈ ગયા છીએ અને વ્લોગ છે ને હજી અપલોડ જ થયો છે. નવો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે કારણ કે 3-4 દિવસનો ભેગો વ્લોગ આપણે અપલોડ કર્યો છે અને ના જોઈએ તો આ વ્લોગ પૂરો કરીને પછી જોઈ લેજો. અને અત્યારે ફાઇનલી છે ને ઘરે મમ્મીને બધા બનાવવાના છે. શિયાળો આવી ગયો એટલે મમરીને પાપડ ને એવું બધું તો બનાવવાનું હોય જ. એટલે પાપડ તો કંઈક દિવસે બનાવતા હતા, જાણે મમરીને એવું કંઈક બનાવવાનું છે. જોઈએ શું બનાવવાનું છે. જો ટાઈમ રહેશે તો વિડીયોની ક્લિપ્સ લઈ લઈ, બાકી પછી જોયું જાય. તમે તો ક્યારેય જોઈ નહીં હોય નહીં. તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. અને ઠંડી ભાઈ કંઈ પડે છે, મારે તમને શું કહેવું, એવી બધી ઠંડી પડે છે. તો અડદિયા પણ ટૂંકમાં આવી જ ગયા છે, પણ તમને બતાવ્યા નથી. થોડા ઘણા તો ખાઈ પણ લીધા અને અડદિયા વગર તો શિયાળો જાય જ નહીં. ચાલો એ પણ બતાવીશ તમને આગળ, તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ફાઇનલી છે ને ડન થઈ ગઈ છે મમરી. આ બાજુ છે હરી મમરી, આ બાજુ છે પાટા મમરી. બીજો દિવસ થઈ ગયો ને ફાઇનલી આપણે એને તૈયાર થઈ ગયા મસ્ત મજાના. અને અત્યારે મારે જવું છે ખરેડા દુકાને અને ત્યાંથી પછી આગળ જવાનું છે આપણે મેખડી સાઈડ. અને અત્યારે પેલા ગામમાં જઈ આવું, થોડી ઘણી ઘટતી વસ્તુ લેવા જવાની છે કારણ કે સાંજે છે પ્રોગ્રામ. આખી ડુંગળીનું શાક બનાવવાનું છે, એટલા માટે સ્પેશિયલ પ્રોગ્રામમાં જવાનું છે. તો અત્યારે છે ને કામ પતાવી અને ફાઇનલી ફ્રી થઈ ગયો ને તો થોડું ઘણું લેવાનું છે, લઈ આવીએ અને પછી નીકળીએ ધીમેથી અને મસ્ત મજાનો. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. મજાના વાડીએ પૂગી અને ઠંડી છે ભાઈ જોરદાર, એટલે જોરદાર. અને અહીંયા છે ને બધું વાવેલું છે, નહીં દેખાય તમને. આમ જવાનું છે આપણે વાડી બાજુ અને ફૂલ ઠંડી છે, ફૂલ એટલે ફૂલ. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને કાલે રાત્રે ભાઈ પ્રોગ્રામમાં મજા આવી ગઈ, પણ તમને કંઈ નથી બતાવ્યું કારણ કે એ અલગ જ મજા હોય છે. વિડીયોગ્રાફીમાંથી છેટા રહીએ તો મજા લઈ શકીએ, એટલા માટે આપણે એને વિડીયો કે કંઈ ક્લિપ્સ નથી લીધી કારણ કે પ્રોગ્રામમાં મજા જ તો જ આવે. એટલે અત્યારે વાગી ગયા છે 8 અને અત્યારે એને નીકળી જાય આપણે ડાયરેક્ટ દુકાને. તો ચાલો મળીએ અને સુરત દાદાના દર્શન કરી લ્યો મસ્ત મજાના. મસ્ત મજાનો જવાબ વ્યૂ કેવો હોય, ઝાડી જેવો. આપણે સવારમાં પૂગી ગયા મામાની વાડીએ અને જોવાનો નજારો. ઢગલા પડ્યા છે અને માંડવી, હજી માંડવીનું કામ પૂરું નથી થઈ જવું. કંઈક આવો નજારો છે, કંઈક આવો. આ છે ગાડું. ફાઇનલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા અને અત્યારે જવું છે વાડીએ આપણે કારણ કે આજે પ્રોગ્રામ છે ત્યાં પણ. તો મસ્ત મજાનો પ્રોગ્રામ ચાલુ છે. કાલે હતા, આજે છે અને પાછો આજે રવિવાર છે એટલે પાછું જવું પડશે કારણ કે બપોરે દુકાને આવતા રહ્યા હતા અને સવારે મામાના ઘરે ગયા હતા. પાછું રિટર્નમાં જવાનું થાય, પણ ચાલો અત્યારે એને નીકળી જાય. અને પ્રોગ્રામમાં તમને કાલના પ્રોગ્રામમાં કંઈ દેખાડ્યું નથી. આજે જોઈએ, હવે આજે વાડીએ જ છે ઘરે, આપણી કાકાની ઘરે છે. તો ચાલો નીકળીએ અને ત્યાં સુધી તમે એન્જોય કરો મસ્ત મજાના વ્યૂ.
મિત્રો અત્યારે વાડીએ પૂગી ગયા છે અને વાડીનો નજારો છે ને જો આ છે તુવેર કાયદેસર હે ને કરણ અર્જુનનું પિક્ચરમાં જે સોંગ આવે ને એના જેવું વ્યૂ આવે અત્યારે અને અહીંયા છે આપણા ઘઉં સનસેટ વ્યૂ આ મેથી ને ધાણા ને એવું બધું છે મૂળા ને લસણ ને ડુંગળી ને એક બીજો આવે અને એક ક્યાં ગયું એ પાછળ આવે રવા દેજે મસ્ત મજાનું જો વ્યૂ આવે મિત્રો આપણે રીંગણો ખાઈને ઘરે પૂગી ગયા છે અને કેવો મજા આવી તમને બ્લોગમાં અને રીંગણાનો નાનો એવો આપણે ક્લિપ્સ લીધી તમને આગળ બતાવી કેવી બની કમેન્ટ કરી દેજો અને શાક બન્યું તો ફૂલ તીખું અને મસ્ત મજાનું તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ચેનલમાં બન્યા રહેજો અને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દો તરત અને બાજુનું બેલ આઇકન પણ દબાવી દો અને મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી।